વાપી મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સ્ટેશનની હાલત અત્યંત દયનીય બની. વરસાદ પડતા સમગ્ર બસ સ્ટેન્ડ કાદવ કીચડના કારણે મુસાફરોને ઊભા રહેવામાં પણ મુશ્કેલી. વાપી મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવેલ સિટી બસ સ્ટેન્ડ ચોમાસામાં મુસાફરો માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે. વરસાદી માહોલમાં બસ સ્ટેન્ડ પરિસરમાં કીચડ થવાથી મુસાફરોને બસમાં ચડવા ઉતરવા અને બસની રાહ જોવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપી મહાનગરપાલિકા દ્વારા લોકો ઓછા ખર્ચે શહેરમાં મુસાફરી કરી શકે તે માટે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ પાયાની સુવિધાઓના અભાવે મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહ્યું છે. મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સ્ટેશનની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. વરસાદ પડતા સમગ્ર બસ સ્ટેન્ડ કીચડથી છવાઈ જાય છે, જેના કારણે મુસાફરોને ઊભા રહેવામાં પણ મુશ્કેલીઓ પડે છે. બસ સ્ટેન્ડ પર પેવર બ્લોક કે પાકું ફ્લોરિંગ ન હોવાથી વરસાદી પાણી ભરાઈ જાય છે અને કીચડ સર્જાય છે. બસમાં ચઢવા ઉતરવા દરમિયાન મુસાફરોને ભારે અવગડતા ભોગવવી પડે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગ મુસાફરો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ પર મુસાફરોને બેસવા માટે પૂરતી બેઠકો, વરસાદથી બચવા યોગ્ય શેડ તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. પરિણામે મુસાફરોને વરસાદમાં કીચડ વચ્ચે ઊભા રહી બસની રાહ જોવાની ફરજ પડી રહી છે. આમ આ તમામ સુવિધા અંગે વાપી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને પૂછતા તેઓએ ટૂંક સમયમાં લોકોની સમસ્યાના સમાધાનની ખાતરી આપી હતી. હાલ જે વાપીનું સિટી બસ સ્ટેન્ડ આવેલ છે, રેલવેની એકદમ નજીક આવેલું છે. લોકોની સુવિધા માટે ત્યાં હંગામી ધોરણે ઊભું કરવામાં આવેલું હતું અને ભારે વરસાદના કારણે ત્યાં આગળ કીચડની સમસ્યા અગાઉ પણ આવેલી હતી, જ્યાં અમે ત્યાં આગળ જીએસબી નાખી અને લોકોને અગવડ ન પડે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પરંતુ ફરીથી ભારે વરસાદ થવાના કારણે ત્યાં આગળ કીચડની સમસ્યા હાલ ઉદ્ભવેલી છે. હવે થોડો ઉગાડ થયો છે, તો ફરીથી આજના દિવસથી જ અમે ત્યાં આગળ જીએસબી નખાવી અને લોકોને અગવડ ન પડે એ રીતની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. અને ચોમાસું પતે ત્યાર પછી કંઈક રોજ માટે નિકાલ થઈ જાય એ રીતની પ્રયત્ન કરીશું અમે. યસ સર, એ સ્ટેન્ડની પણ અમને અગાઉ ધ્યાને આવેલું હતું, એટલે અને આ પ્રાઇવેટ માલિકીમાં છે, એટલે પ્રાઇવેટ માલિક સાથે અમે સંપર્ક કરી અને એમની સાથે ડિસ્કસ કરી અને સ્ટેન્ડ પણ બનાવીએ. કારણ કે કોઈ પણ પરમાનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરતાં પહેલાં જે જમીન છે એના માલિક સાથે પણ ડિસ્કશન કરવાનું જરૂરી છે. એટલે આગામી દિવસમાં એ કરીને ઊભું કરીશું જેથી લોકોને અગવડતા ન પડે. અને વધુમાં કે ત્યાં આગળ જે ટોયલેટ્સને પણ તમે એક રજૂઆત કરી છે, તો એ બી મોબાઈલ ટોયલેટ્સ ત્યાં આગળ મુકાવીશું. અને પરમાનન્ટ રીતે અમને જો જમીન મળી જાય એ પણ અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે, જેથી એક જગ્યાએ પરમાનન્ટ સિટી બસ સ્ટેશન જે રેલવે સ્ટેશનની ખાસ નજીક મળી શકે એ રીતના અમારા પ્રયત્નો ચાલુ છે. ચાંદની મહત્વ મુશ્કેલી તો કીચડની છે. અહીંયા બહુ કીચડને કાદવ થઈ ગયેલા છે, તેનું સુવિધા કરવી જોઈએ વાપી મહાનગરપાલિકાને. વરસાદ પડે તો અહીંયા જો બસના માટે વેઇટ કરીએ તો ઊભા રહેવા માટે જગ્યા નહીં મળે ને કીચડથી અમારા કપડાં બી ખરાબ થતા છે અને કોઈ છત્રી નહીં લાવેલો હોય તો ભીંગાઈ જાય આખો. तो तेना માટે कोई सुविधा करनी चाहिए आ लोगों ने. मतलब कीचड़ का ही इधर है सब अभी क्या. और दूसरा क्या है, कभी अपन ऐसा चढ़ने का टाइम गिर जाएगा तो कपड़ा गंदा हो सकता है, लग भी सकता है, बच्चे लोग आते जाते हैं. और इधर थोड़ा वॉशरूम का भी करेगा तो अच्छा है. अभी हम लोग ऐसे नहीं बोल रहे कि अभी का अभी करो, आप भी कर रहे, धीरे धीरे सब हो जाएगा, लेकिन ध्यान देगा तो बहुत अच्छा हो जाएगा सबके लिए. हाँ, इधर खड़े रहने की जगह भी नहीं है, शेड भी नहीं है कुछ, तो धीरे धीरे आप थोड़ा चालू करेंगे तो सबके लिए अच्छा है. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.